અમરેલીના રાજુલામાં હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને યુવકના માતાની હત્યા કરનારા આરોપી સકંજામાં આવ્યા છે। પોલીસે 3 મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી છે। પ્રેમ સંબંધમાં આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હતું। યુવકનું અપહરણ કર્યા પછી માતાની હત્યા કરી હતી। યુવકની માતા પર કાર ચઢાવી આરોપીએ હત્યા કરી હતી અને પોલીસે 9 લોકો સામે હત્યા અને અપહરણનો ગુનો નોંધ્યો છે। ભાવેશભાઈને પ્રેમ સંબંધ હતો એ બાબતેનું મન દુઃખ રાખેલી અને ભાવેશભાઈ એમના માતા જે છે જેમનું નામ જીતુબેન જોડે જતા હતા તો એમને રસ્તામાં અટકાવી અને એમને ઢોર માર મારેલો। વધુમાં એ આરોપીઓ જે ગાડીથી આવેલા હતા તે ગાડી જે ફરિયાદી અને ભોગ બનનાર છે તેમના માતા જીતુબેન ઉપર ગાડી ચડાવી અને એમનું મોત નિપજાવેલ છે। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે।